હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું દેશી શીબડાના રાયતા અને ઓછા મસાલા સાથે બનાવીશું. અને એક જ દિવસમાં તમે અથાણું છે એ બનાવીને તૈયાર કરી શકો. તો ચાલો બનાવીએ. તો વજનમાં જુઓ તો 500 ગ્રામ જેટલા શીબડા લીધા છે. પણ જો તમારી પાસે શીબડા ના હોય તો તમે જાડી કાકડી આવે તે પણ લઈ શકો. તેનું પણ અથાણું ખૂબ જ સારું બને છે. અને હવે શીબડાને સારા પાણી વોશ કરી કોરા કરી તેનો ડીટીનો ભાગ છે તે અલગ કરી દઈશું. અને શીબડા તમે કટ કરો ત્યારે તમારે ટેસ્ટ પણ કરી લેવાનો છે, કેમ કે શીબડા અમુક વાર કડવા પણ આવતા હોય છે. અને હવે આપણે શીબડાની સ્લાઈસ કરી લઈશું. તો અત્યારે આપણે શીબડાની સ્લાઈસ છે થોડી આ રીતે થીક એવી જ રાખવાની છે. જો વધારે પતલી કરીશું તો જ્યારે આપણે તેને એક દિવસ માટે તડકામાં રાખીશું ત્યારે તે સાવ સંકોચાઈ જશે. એટલે આ રીતે થોડી થીક એવી સ્લાઈસ રાખવાની. અને હવે આપણે તેમાં મીઠું અને હળદર એડ કરીશું. તો હવે તેમાં 1.5 સ્પૂન જેવું મીઠું એડ કરીશું. પણ મીઠું તમારા ઘરમાં ખારાશ ખવાતું હોય એ પ્રમાણે પણ ઓછું વધુ પણ એડ કરી શકો. અને તેમાં 1 સ્પૂન હળદર પાવડર એડ કરી મીઠા અને હળદરને શીવડા સાથે સારી રીતે મિક્સ કરીશું. અને તેને આપણે ઢાંકણ બંધ કરી ઓવરનાઇટ માટે રહેવા દઈશું. અને વચ્ચે તમારે 1 થી 2 વાર આ રીતે ચલાવી લેવાનું. તો તેનું ઢાંકણ બંધ કરી આપણે તેને ઓવરનાઇટ માટે રાખીશું. તો હવે સવાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો શીવડા પણ હળદર અને મીઠા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. અને આ રીતે હળદર અને મીઠાનું પાણી પણ અલગ થઈ ગયું છે. તો આપણે પાણી છે તે બધું નિતારી લેવાનું છે. તો કોઈ પણ કાણાવાળું વાસણ લઈ તેમાં બધા શીબડા છે તે આપણે એડ કરી દઈશું. અને થોડી વાર માટે આ રીતે ફેલાવીને રહેવા દેવાના છે. એટલે શીબડામાં રહેલું બધું પાણી છે તે અલગ થઈ જશે. અને આ શીબડાને આપણે કોઈ પણ કોટનનું કાપડ કે ટીશ્યુ પેપર લઈ તેમાં બધા શીબડાને ફેલાવી દઈશું. અને સારો તડકો આવતો હોય ત્યાં 1 દિવસ માટે રાખવાના છે. એટલે શીબડા છે તે સારા એવા સુકાઈ જશે. અને હવે ખાંડણી લઈ તેમાં 2 સ્પૂન રાઈના કુરી એડ કરીશું. અને તેને આ રીતે અધકચરામાં વાટી લઈશું. પણ જો તમારે મિક્સરમાં અધકચરા બ્લેન્ડ કરવો હોય તો પણ તમે કરી શકો. પણ જો આ રીતે આપણે વાટીને લઈશું તો તેનો સ્વાદ છે ખૂબ જ સારો આવશે. અને રાઈના કુરિયા જે તમારે ઓછા વધુ એડ કરવા હોય તો પણ તમે કરી શકો. અને આ રીતે વટાઈ જાય એટલે એક બાઉલમાં એડ કરીશું. અને હવે તેમાં 1 પિંચ જેટલું મીઠું અને અડધી સ્પૂન જેવો હળદર પાવડર એડ કરીશું. અને સાથે 1 પિંચ જેટલી હિંગ અને અડધી સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને 2 થી 3 સ્પૂન જેવું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ઘણા લોકોને એવું થતું હોય છે કે પાણી એડ કરવાથી અથાણું તે ચીકણું થશે, પણ ના, અથાણું છે તે બિલકુલ ચીકણું નહીં થાય. આ બાઉલને આપણે સારો તડકો આવતો હોય ત્યાં 1 દિવસ માટે રાખી દેવાનું છે. એટલે રાઈના કુરિયાનો આથો છે તે સારો આવી જશે. તો હવે તમે જોઈ શકો છો આથો પણ સારો આવી ગયો છે. અને આ રીતે આથો છે એકદમ થીક એવો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો જો આ રીતે આથો છે બરાબર આવી ગયો હશે તો અથાણું છે તમારું લાંબા સમય સુધી સારું રહેશે અને બિલકુલ ચીકણું પણ નહીં થાય. અને સાથે શીબડા પણ સારા એવા સુકાઈ ગયા છે. તો તમને બતાવું આ રીતે શીબડા પણ સારા એવા સુકાઈ ગયા છે. તો આ શીબડાનું અથાણું છે. જો વધારે શીબડા સારા એવા સુકાઈ ગયેલા હશે તો 15 થી 20 દિવસ માટે તમે ફ્રીજમાં રાખી ખાઈ પણ શકો. અને જો ઓછા સુકાઈ ગયેલા હશે તો તમે 8 થી 10 દિવસ માટે ખાઈ શકો. અને હવે જે મસાલો બનાવ્યો રાઈનો તે પણ આપણે એડ કરી દઈએ. અને હાથેથી જ આપણે સારી રીતે મિક્સ કરીશું. એટલે બધા શીબડામાં સારી રીતે મસાલો મિક્સ થઈ જાય. અને આ રાયતા અથાણાને તમે 15 થી 20 દિવસ માટે ફ્રીજમાં રાખી ખાઈ પણ શકો. તો કોઈ પણ કાચની ટેટ બોટલમાં ભરી તમારે ફ્રીજમાં રાખી દેવાના. અને અથાણું છે તમે રોટલી, રોટલા, ભાખરી કે દાળ ભાત સાથે સર્વ કરો, ખૂબ જ સારું લાગે છે. તો તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.